ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે લીંબડીના રાણાગઢ ખાતે આરોગ્ય પશુ મેળો યોજાયો। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ ખાતે દેશના આદિજાતિ નેતા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાએ એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકો માટે પશુપાલક વિભાગ દ્વારા એક આરોગ્ય પશુ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં આસપાસના ગામોના અનેક પશુપાલકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનો મુખ્ય હેતુ પશુધનને વિનામૂલ્યે અને સમયસર તબીબી સહાય પૂરી પાડવાનો અને પશુપાલકોને તેમના પશુઓની સંભાળ વિશે જાગૃતિ કરવાનો હતો। પશુ આરોગ્ય મેળાની વિગતો આપતા પશુ ચિકિત્સા અધિકારી ડૉક્ટર પલક વૈદ્યે જણાવ્યું હતું કે આ કેમ્પમાં અલગ અલગ પ્રકારના પશુઓ અને વિવિધ પ્રકારના કેસની ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી। સારવાર કરાયેલ કેસોમાં કિટોસિસ અને મિલ્ક ફીવર જેવા ઘણા સામાન્ય કેસ તેમજ એસિડ અટેક જેવા ગંભીર ઘાવના 2-3 કેસ પણ જોવા મળ્યા હતા, જેમની સફળ સારવાર કરવામાં આવી હતી। આ પશુ આરોગ્ય મેળામાં અત્યાર સુધીના 60થી વધારે પશુઓએ સારવાર કરાવી છે અને વધુ પશુઓ ટ્રીટમેન્ટ માટે આવી રહ્યા છે। નોંધનીય છે કે આ કેમ્પમાં પશુઓને લગતી દરેક પ્રકારની પશુ સારવાર જેમ કે રસીકરણ, સામાન્ય બીમારીઓની સારવાર, ઈજાની સારવાર અને આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી। આ પશુ આરોગ્ય કેમ્પ થકી સ્થાનિક પશુપાલકોને પોતાના પશુઓના સ્વાસ્થ્ય જાળવવામાં ઘણી મોટી રાહત મળી હતી। આ સંકલિત કાર્યક્રમ થકી સરકારે એક તરફ આદિજાતિ સમાજના મહાન યોગદાનને બિરદાવ્યું છે, તો બીજી તરફ પશુઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી છે। સ્થાનિક ગ્રામ્ય અર્થતંત્રને પણ સહાય પૂરી પાડી છે। આ પ્રકારના પ્રયાસો દ્વારા સરકારના રાષ્ટ્રીય નિર્ણયમાં દરેક વર્ગના યોગદાનને મહત્વ આપી રહી છે અને સાથે જ ગ્રામીણ કલ્યાણના કાર્યોને પણ વેગ આપી રહી છે। વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। મારું નામ ડૉક્ટર પલક વૈદ્ય છે। હું લીંબડી તાલુકાની પશુ ચિકિત્સા અધિકારી છું। અહીંયા 150મી બિરસા મુંડા જન્મ જયંતિના પ્રસંગે અહીંયા અમે પશુ આરોગ્ય મેળાનો કેમ્પ સર્જ્યો છે, જેમાં અલગ અલગ પ્રકારના પશુઓ અને અલગ અલગ પ્રકારના કેસને અમે અહીંયા ટ્રીટમેન્ટ કરી છે। જેમ કે અહીંયા કિટોસિસ, મિલ્ક ફીવર એવા ઘણા બધા અલગ અલગ કેસ છે। અહીંયા ઘણા બધા વૂન્ડના અલગ અલગ એસિડ અટેક જેવા બી કેસ ઘણા જોવા મળ્યા છે, 2-3, તો એમાં પણ અમે સારવાર કરી છે અને સારો એવો રહ્યો છે કેમ્પમાં। 60થી વધારે પશુઓ અહીંયા ટ્રીટમેન્ટ કરાવીને હમણાં ગયા છે અને બીજું પણ આગળ હજી આવશે। અહીંયા 3,000થી 3,500 જેવા અહીંયા પશુઓની વસ્તી છે અને જોઈએ આગળ સારા એવા કેસ આવશે અને અમે સારી રીતે એની ટ્રીટમેન્ટ અને સારવાર આપી શકીએ એવું કરીશું।